જય માતાજી મિત્રો, આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે મારી આ રીતથી બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે તમારા મમરાના લાડુ. અને આમાં ગોળનો પાયો કરવાની જ ખૂબી છે. જો તમે મારી આ રીતથી ગોળનો પાયો બનાવી લેશો તો તમારા મમરાના લાડુ એકદમ પરફેક્ટ બનશે. તો આપણે સૌપ્રથમ તેનું માપ જોઈ લઈએ. તો તેની માટે મેં અહીંયા 3 કપ જેટલા મમરા લઈ લીધા છે અને તેની સામે 1 કપ જેટલો આપણે ગોળ લેવાનો છે. આ માપથી તમે મમરાના લાડુ બનાવશો તો તમારા મમરાના લાડુ એકદમ પરફેક્ટ જ બનશે. તો સૌપ્રથમ આપણે મમરાને શેકી લેશું. જો તમારા મમરા એકદમ સરસ રીતે શેકાઈ ગયેલા હશે, ક્રન્ચી હશે, તો તમારા મમરાના લાડુ પણ એકદમ સરસ બનશે અને એકદમ ટેસ્ટી બનશે અને ક્રન્ચી બનશે. માટે આપણે સૌપ્રથમ પહેલાં મમરાને શેકી લેવાના છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી અને મમરાને આપણે સરસ રીતે શેકી લેશું. શેકાઈ જાય અને તમારા મમરા જો આવી રીતે ચૂરા બોલી જતો હોય, ભૂકો સરળતાથી થઈ જતો હોય, તો મીન્સ કે આપણા મમરા સરસ રીતે શેકાઈ ગયા છે. તો તેને આપણે બીજામાં કાઢી લેશું. હવે તે જ તવીમાં આપણે 2 ચમચી જેટલું પહેલાં ઘી લેશું. ઘીથી આપણે મમરાના લાડુ એકદમ શાઇનિંગ આવશે અને તેનો ટેસ્ટ પણ સરસ લાગશે. માટે ઘી તમારે જરૂરથી નાખવું. અને તેમાં આપણે 1 કપ જેટલો જે ગોળ છે તે નાખી દઈશું અને હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર મેલ્ટ થવા દઈશું. હવે આપણે ગોળનો પાયો લાવવાનો જ છે. જો તમારો પાયો એકદમ સરસ આવશે તો તમારા મમરાના લાડુ એકદમ પરફેક્ટ જ બનશે. તો હવે આપણો ગોળ ઓગળી ગયો છે અને તેમાં બબલ્સ પણ આવવા માંડ્યા છે. તો તે આપણે સૌપ્રથમ જોઈ લઈએ કે આપણે પાયો આવ્યો છે કે નહીં. તો તેની માટે આપણે ઠંડા પાણીમાં આવી રીતે ગોળ થોડો નાખી દેવાનો. પણ તમે જોઈ શકો છો કે આપણો પાયો આવ્યો નથી, તેના તાર થાય છે. તો મીન્સ કે આપણો પાયો હજી આવેલો નથી. તો આપણે ફરીથી તેને મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહેવાનું. અને જ્યારે તેનો કલર આપણે પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ફરીથી આપણે ચેક કરી લઈશું. તો ગોળ આપણો છૂટો દેખાવા માંડ્યો છે પાણીમાં, તમે જોઈ શકો છો. અને આપણે લઈને આવી રીતે કરીએ તો ભાંગી પણ જાય છે સરસ રીતે. મીન્સ કે આપણે ગોળનો પાયો આવી ગયો છે. તો તેમાં આપણે હવે મમરા નાખી દઈશું અને બંનેને આપણે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે નીચે ઉતારી લઈશું. અને આપણે ગરમ ના લાગે, આપણે ગરમમાં જ આપણે લાડવા બનાવવાના છે. માટે આપણે આવી રીતે પાણી થોડું લઈ હાથમાં લગાવી અને આપણે લેશું તો આપણને ગરમ નહીં લાગે અને આપણા લાડવા સરળતાથી બની જશે. તો આવી રીતે આપણે લાડવા બનાવી લેવાના બધાના ગોળ વાળીને. થોડું પાણી લેતા જવાનું અને આપણે લાડવા વાળી લેશું, કારણ કે ગરમમાં જ આપણા લાડવા સરસ રીતે વળી જશે. તો આવી રીતે આપણે મમરાના બધા લાડવા બનાવી લેવાના છે. તો આપણા મમરાના લાડુ રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે અને ક્રન્ચી બને છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.